સુરત શહેરના લસકાણા વિસ્તારમાં પાડોશી પાસે ટમેટા લેવા બાબતે થયેલી માથાકૂટમાં યુવકને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો। માત્ર ટમેટા લેવા જેવી નજીવી બાબતે થયેલી આ હત્યા બાદ સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો, જ્યાં આગળની તપાસ સરથાણા પોલીસે હાથ ધરી છે। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લસકાણા ગામમાં બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં એક વ્યક્તિની અન્ય ઓરિસ્સાના વ્યક્તિએ ઝઘડામાં અદાવત રાખી અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે છરીના ઘા મારી અને ઈજા કરી મોત નિપજાવેલ। આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો। માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસે આ ગુનો આચરનાર આરોપીને તાત્કાલિક ધરપકડ કરેલી છે અને આ ગુનાના કામે હાલ એની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે અને ગુનાની તપાસ ચાલુ છે। સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે આરોપીએ જેનું મોત નિપજાવ્યું છે તે વિદ્યાધરા શ્યામલ નાઓને પોતે જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં આગળ એના મિત્ર નિરંજન ગૌરવ કરી અને એના ઘરે આરોપી કાલુચરણ ઉર્ફે કાલુ સંતોષ ગુરુ નાનો ટામેટા માગવા માટે ગયેલો અને એ દરમિયાન બારણું ખખડાવતા અને બંને વચ્ચે બોલાચાલી થયેલી, જેથી નિરંજને મરણ જનાર વિદ્યાધરાને આ બાબતે વાત કરેલી એટલે વિદ્યાધરા એને ઠપકો આગળના દિવસે ઠપકો આપેલો અને બંને વચ્ચે મરણ જનાર અને આરોપી વચ્ચે બોલાચાલી થયેલી, જેની અદાવત રાખી અને બીજા દિવસે સાંજે લગભગ 9:45 થી 10:30 અરસામાં આરોપી પોતે તીક્ષ્ણ હથિયાર લઈ અને મરણ જનાર ઉપર પ્રાણઘાતક હુમલો કરી અને ઈજા પહોંચાડી મોત નિપજાવેલું।